જૈન મિત્રો, આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ ટકાવારી. પર્સન્ટેજ છે ને એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અગર જો તમારે ગણિત શીખવું હોય તો આ ચેપ્ટર તમને આવડવું જરૂરી છે. આની એક બેઝિક બાબતોને ધ્યાનમાં રાખવાની છે. લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં અમુક ઇન્સ્ટ્રક્શન આપું છું, એને ફોલો કરવાની છે. હું જે પદ્ધતિ પ્રમાણે ગણાવું છું એ પદ્ધતિ પ્રમાણે તમે ગણજો. ભલે તમને થોડીક વાર અઘરું લાગે, પણ પાછળથી એ જ બધી ટ્રીક તમને સહેલી લાગશે અને એ જ ટ્રીક તમારો પરીક્ષાની અંદર સમય બચાવશે. એટલે જે પ્રમાણે જ્યાં જે સ્ટેપ ફોલો કરવાનું કહું, જે પ્રકારનું હોમ અસાઇનમેન્ટ આપું, એ બધું તમારે કરવું પડશે. તો જ આ ચેપ્ટર્સ આવડશે. જો ટકાવારી આવડી ગયું, માની લો આના પછીના બધા ચેપ્ટર તમારી માટે ઇઝી બની જશે. બરાબર? પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલે ધ્યાન રાખજો. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે ટકાવારી. આપણે છે ને આમ વ્યવહારમાં તો એવા શબ્દ બોલતા હોય કે ભાઈ ટકાવારી એટલે શું? તો કે આપણે કોઈ પણ વસ્તુને 100% કન્સિડર કરીએ. દાખલા તરીકે ભલે આપણી પરીક્ષા 150 માર્ક્સની હોય, 200 માર્ક્સની હોય, જ્યારે ટકાની વાત આવે ત્યારે આપણે ટકા 100માંથી જ બોલતા હોઈએ કે ભાઈ મારા 99% આવશે, મારા 78% આવશે, મારા 90% આવશે. એટલે કોઈ પણ વસ્તુ છે ને એ પોતાનામાં 100% હોય. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. માની લો કે આ એક સ્ક્વેર છે. આ સ્ક્વેર પોતાનામાં 100% છે. કેટલા પરસેન્ટ છે? 100%. પણ માની લો કે આપણે આના બે ભાગ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ આના બે ભાગ કરીએ તો આવી રીતના બે ભાગ થશે. એટલે 100% હતું તો આ કેટલું થઈ ગયું? 50 અને 50%. એટલે અડધું થઈ ગયું. મારી ભાષામાં અડધું થઈ ગયું. અડધું એટલે કેટલા ટકા? 50%. એક લીટી અહીંયા દોરીશ ને એટલે આ 4 બોક્સ બનશે એ 25%ના બનશે. મતલબ એકના મેં 4 ભાગ કર્યા. 4 ભાગ કરો એટલે 25%. તો 25%નો મતલબ શું થાય? 1/4. બસ આ જ કહાનીઓ આપણે સમજવાની છે કે ભાઈ 1 એટલે 100%. બરાબર? કારણ કે આપણે ટકાવારી 100ને ધ્યાનમાં રાખીને જ લઈએ છીએ. 1 એટલે 100%, પછી 1/2 એટલે 50%, પછી 1/4 એટલે 25%. આ બધું કેવી રીતના અને ક્યાંથી? આગળ એક વખત કોન્સેપ્ટ આવડી ગયો તો આપણને ટકાવારી ઇઝીલી આવડી જશે. બરાબર? તો કોન્સેપ્ટથી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં આપણે ટકાવારીને જોઈશું કઈ પ્રકારે આની અંદર દાખલાઓ ગણાય. તો સૌથી પહેલાં કોન્સેપ્ટ 1. ઓકે, ધ્યાન રાખજો. ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મહત્વનો ટોપિક. આને તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ સૌથી પહેલાં ગુણોત્તર અને ટકાવારી વચ્ચેનો સંબંધ શીખવો પડે આપણે. ગુણોત્તર મીન્સ અહીંયા આપણે એનો અર્થ લઈશું અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યાઓ. અગર જો તમને આવડી ગયું ને, માનીને ચાલો ટકાવારી ઇઝીલી આવડી જશે. બરાબર? સૌથી પહેલાં આપણે સમજીએ કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાઓ શું હોય. જો કે મેં તમને બેઝિક નોલેજમાં ઓલરેડી મેં શીખવાડી દીધું છે. તો સૌથી પહેલાં આ લેક્ચર જોતા પહેલાં એ લેક્ચર જોઈ લેજો અપૂર્ણાંકવાળો. કારણ કે અહીંયા અપૂર્ણાંકનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર, એ આવડવું જરૂરી છે. એ આવડશે તો ટકાવારી આવડશે, અધરવાઇઝ આવડશે નહીં. તો અપૂર્ણાંક એટલે જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ. ક્લિયર? અપૂર્ણાંક ન હોય એવી સંખ્યાને આપણે ટકાવારીમાં ફેરવવાની ટ્રાય કરશું. પણ આપણે અહીંયા ગુણોત્તરનો ઉપયોગ એટલા માટે કરશું કે ભાઈ પરીક્ષામાં આપણો સમય બચી જાય અને આ આખી પ્રોસેસ સમય બચાવવાની છે. ક્લિયર? તો હવે સૌથી પહેલું આપણે શીખીશું કે ભાઈ માની લો તમને કોઈ પણ ગુણોત્તર આપ્યો છે અને એ ગુણોત્તરને તમે ટકાવારીમાં કેવી રીતના ફેરવશો. તો એની માટે તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું હોય? તો કે ગુણ્યા 100 કરવાના હોય. યાદ રાખજો, શું કરવાનું હોય? ગુણ્યા 100. દાખલા તરીકે હમણાં મેં તમને કીધું 1 છે તો 1/1 લખાય ને ખાલી 1 લખાય. એને ગુણ્યા 100 કરો તો એ ટકામાં ફરી જાય. તો કેટલા ટકા થાય? 100%. તો હવે તમારે યાદ રાખવાનું 1 એટલે કેટલા ટકા? 100. માની લો હમણાં 1/2 હતું તો 1/2 ગુણ્યા તમે 100% કરો. મતલબ 100 કરવાનું એટલે એ ટકામાં ફરી જશે. તો 50 ગુણ્યા 2 100. બરાબર? તો કેટલા ટકા? 50%. આનો મતલબ એવો 1/2 એટલે કેટલા? 50%. દાખલા તરીકે 1/3 હોય તો ગુણ્યા 100 કરવાનું એટલે 100/3. તો 33 × 1/3%. કેવી રીતના એવું? 100 ભાગ્યા મેં 3 કર્યા તો 3 તેરી 9. 1 વૈધા ઉપરથી 0, 3 તેરી 9. શેષ કેટલી વૈધી? 1. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય ને. છેદમાં 3, ભાગફળ આગળ લખો
અને શેષ ઉપર લખો તો 33.1/3%. તો આવા પ્રશ્નો છે ને એ તમને પરીક્ષાની અંદર કામ આવશે, યાદ રાખજો. પરીક્ષામાં જ્યારે પૂછાય ને ત્યારે તમને આવું ટકાવારીની અમુક બાબતો ખબર હોવી જોઈએ, અધરવાઇઝ તમને કંઈ આવડશે નહીં. ક્લિયર? તો આ હું શું કરું છું ખબર, અપૂર્ણાંકમાંથી ટકાવારીમાં ફેરવું છું. એટલે ફોર એક્ઝામ્પલ માની લો, હવે તમને આઈડિયા આવવો જોઈએ કે 1 એટલે કેટલા ટકા, 100%. 1/2 એટલે કેટલા ટકા, 50%. એવી રીતના 1/4 હોય ને ગુણ્યા 100 કરો તો 25 ચોક 100 એટલે કેટલા ટકા, 25%. તો હવે તમને કોઈ પૂછે કે ભાઈ 1/4 એટલે કેટલા ટકા, તો કે 25%. આવું આપણે આખો કોષ્ટક કરીશું. જો ઈ કોષ્ટક એક વખત તમને આવડી ગયો ને તો કામ પૂરું, તમે કોઈ પણ દાખલો ઇઝીલી ગણી શકશો. ક્લિયર? ફોર એક્ઝામ્પલ 1/5 તો કે ગુણ્યા 100 કરી નાખો તો કેટલા ટકા, 20%. કારણ કે 20 પંચા કેટલા થાય, 100 થાય. ક્લિયર? તો 1/5 એટલે 20%. તો આવો આખો આપણે કોષ્ટક કરવાનો થાય અને આ કોષ્ટક તમારે એક એક સંખ્યા જાતે ગણવાની. જો નહીં ગણો તો તકલીફ થશે. એટલે એક પોઈન્ટ છે ને એને જાતે ગણવાનું ટ્રાય કરો, કારણ કે એ જરૂરી છે ને એટલા માટે. બરાબર? તો હવે જો આપણી સામે આ કોષ્ટક છે, કોષ્ટકને આખો પૂરો કરીશું, સ્ટેપ બાય સ્ટેપ ગણીશું. તમે જોતા જજો, કે મિસ્ટેક દેખાય, ભૂલ લાગે તો કહેજો મને, અધરવાઇઝ આપણે એને ગણતા જઈએ. હમણાં આપણે શીખી ગયા 1/2 એટલે કેટલા ટકા, 50%. 1/3 એટલે 33 × 1/3%. 1/4 એટલે 25%. 1/5 એટલે 20%. 1/6 થી બાકી છે, જુઓ 1/6 ગુણ્યા 100 એટલે કહેવાનો મતલબ એમાં 100/6 થાય. સમજ પડી? તો 2 તેરી 6 અને 50 ગુણ્યા 2 100, તો 50/3 હોય મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 16 તેરી 48, 48 ને 2 50, તો કેટલા આવશે, 16.2/3%. 1/7 ને ગણીએ તો 1/7 ગુણ્યા 100 એટલે 100/7 થાય. તો 14 + 98, 98 ને 2 100. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વારંવાર પરીક્ષાની અંદર આવતો આ પ્રશ્ન છે, આ યાદ રાખી લેજો. આ એક બોક્સ તમને યાદ આવવું જોઈએ કે ભાઈ 1/7 એટલે કેટલા, 14.2/7%. કાં તો તમને કોઈ પૂછે ને કે ભાઈ 14.2/7% એટલે 1/7, 16.2/3% એટલે 1/6. આનો ઉપયોગ ક્યાં કરશું એ હમણાં છોડી દો, એટલું બધું લોડ આપવાની જરૂર નથી. આ લેક્ચર પૂરતું ખાલી એટલું યાદ રાખો કે આની ઉપરથી આ વેલ્યુ કેવી રીતના આવી, અને તમારે એ યાદ રાખવાનું. હું એમ કહું કે આ એમપી છે તો એ વેલ્યુ તમને આવડતી હોવી જોઈએ કે ભાઈ 14 × 2/7% એટલે 1/7 થાય. બીજું બધું ભૂલી જાઓ, ખાલી અત્યારે આની ઉપર ફોકસ કરો. 1/7 બીજી વખત છે નહીં લઈએ, 1/8. તો 1/8 મલ્ટીપ્લાય બાય 100 તો આ 100/8 જ થાય. તો હવે જુઓ 2 ચોક 8 અને 50 દુ 100, અથવા તો તમે આવું કરી શકો. અહીંયા ખાસ ધ્યાનથી સાંભળજો કે ઉપર 100 છે તો સીધું 4 વડે, 4 દુ 8, 25 ચોક 100, 25/8 કેટલા, 2, તો 12 × 0.5%. તો 1/8 એટલે કેટલા થાય, 12 × 0.5%. બનાવતા જજો, પછી આની ઉપરથી હું તમને શીખવાડીશ. 1/9 એટલે 100/9, 100/9 ને મિશ્ર અપૂર્ણાંકમાં 11 × 9 = 99, 99 ને 100, તો 11.1/9%. પછી 1/10, તો 1/10 ગુણ્યા 100 કરશો તો 10 ગુણ્યા 10 એટલે 100, તો 10%. તો 1/10 એટલે કેટલા ટકા, 10%. આ તમને યાદ આવવું જોઈએ. ડન? ચલો, આટલું કામ આપણું પૂરું. હવે ક્યાંથી શરૂઆત કરવાની, 1/11 થી. તો તમે આ બધું જાતે ગણજો. 1/11 એટલે 100/11 લખાય, સીધું જ, છેદ નહીં ઉડે. તો 11 × 9 = 99, 99 ને 100 ડિવાઇડેડ બાય 11, તો 9.1/11%. 1/12 એટલે 100/12, તો 25 ચોક 100 અને 4 તેરી 12. ક્લિયર? તો 25/3, તો 3 × 8 = 24, 24 ને 25/3, તો 8.1/3%. ક્રોસ વેરીફાઈ તમે આને કરતા જજો, બરોબર? 1/12 એટલે 8.1/3%. પછી 100/13 છે, તો હવે જુઓ કે 100 ને તમારે કેટલા વડે ભાગવાન થશે, 13 વડે. તો 13 × 7 = 91, 13 × 7 = 91, 91 અને 9 100, તો
તો 7.9/13%. ક્લિયર? પછી 1/14 તો એ 100/14 થાય. તો હવે અહીંયા શું કરવાનું? 50 ગુણ્યા 2 એટલે 100 અને 2 સત્તા 14 તો 50/7. તો આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો. 7 ગુણ્યા 7 49 ને 1 50. ક્લિયર? તો 7.1/60%. ડન? આ યાદ રાખજો. પછી 100/15. 1/15 એટલે 100/15 તો 5 તેરી 15 અને 5 ગુણ્યા 20 એટલે 100. 20/છેદમાં કેટલા? 3. તો 3 છક 18. 18 ને 2 20 તો 6.2/3. 6.2/3%. ક્લિયર? 15 સુધી થઈ ગયું. તમને જેટલા આવડે ને એટલા બધા જ કરવાના છે. બરાબર? 15 પછી આવી જઈએ આપણે 16. તો 1/16 એટલે 100/16 થાય. તો 4 ચોક 16 ને 25 ચોક 100 તો 25/4. તો 4 છંગ 24. 24 ને 25/4. 6.1/4%. યાદ રાખજો. 1/16 એટલે કેટલા થાય? 6.1/4%. ત્યાર પછી આવી જઈએ 17. તો 100/17. હવે ધ્યાન રાખજો. 17 5 85 અને 17 છક 102 થઈ જાય. તો તમારે 17 5 85 એ ભાગ ચલાવવાનો. 85 ને 1500 ડિવાઇડેડ બાય 70 તો 5.15/17% થાય. ક્લિયર? પછી 18 આવી જાવ. તો 100/18. 100/18 તો 2 9 18 અને 50 દુ 100 તો 50/9. તો હવે 9 5 45. 45 ને 5 50/9 તો 5.5/9% થાય. 5.5/9%. ત્યાંથી આગળ વધીએ. 19 સીધું લખું. 100/19 છેદ ન ઉડે તો 19 છે તો 19 5 95 95 500 પૂરું. તો અહીંયા કેટલા આવશે? 5.5/19%. પછી 1/20 એ તો એકદમ ઇઝી. 20 5 100 એટલે 5% આવશે. કામ પીધું. હવે જુઓ 30 40 50 આવા તમને પૂછાય. પણ 1/20 પછી એક ઇમ્પોર્ટન્ટ કિંમત છે 1/25. તો 1/25 ગુણ્યા 100 કરશો ને તો 25 ચોક 100 એટલે 4%. તો આ વેલ્યુ ક્યાંક લખી નાખજો કે ભાઈ 1/25 એટલે કેટલા ટકા? 4%. કારણ કે આ કિંમત વારંવાર પરીક્ષામાં કામ આવશે. બે કિંમત હું તમને શીખવાડીશ. 1/25 એટલે 4% થાય અને 4% એટલે 1/25. બે. ક્લિયર? બંનેને યાદ રાખજો. પછી અહીંયા કન્ફ્યુઝન નહીં કરતા. 1/4 એટલે 25% થાય. આ બંને યાદ રાખજો. આ ગુણોત્તરમાંથી ટકાવારી છે. અહીંયા કન્ફ્યુઝન ના થવું જોઈએ. બરાબર? તો 1/25 એટલે 4% ક્યાંક લખી નાખજો. હવે ત્યાંથી આગળ વધીએ. 1/30 તો 100/30. આ 0 ને 0 કેન્સલ તો 1/30 એટલે તમારી એની કિંમત આવશે 10/3. ક્લિયર? ત્યાર પછી છે 1/40 તો 100/40 થશે. 0 0 કેન્સલ 2 5 10 2 દુ 4 તો 5/2 એટલે 2.5%. આ 10/3%. અથવા તમે આને આવું કરી શકો. 10/3 આવ્યું ને? 10 કેટલા આવ્યા? 3 તો 3 તેરી 9 9 ને 1 10. ક્લિયર? તો 3 × 1/3%. તો 1/30 એટલે 3 × 1/3%. 1/40 એટલે 2 × 1/2%. 50 એટલે 2%. કારણ કે ગુણ્યા 100 કરવાનું સીધું આવડી જાય. ક્લિયર? 2 × 1/2%. 3 × 1/3%. આને યાદ રાખજો. પછી 1/60 તો 100/60. 0 0 કેન્સલ 2 5 10 2 તેરી 6 5/3 તો 3 1 3 ને 2 5 1 × 2/3%. ક્લિયર? પછી 1/70 તો 100/70. 0 0 કેન્સલ 10/7 7 1 7 7 ને 3 10 તો 1 × 3/7%. 1 × 3/7%. આવી જ રીતના તમારે 80 અને 90 બંને મેળવી લેવાના છે. હું તમને ગણાવી જ દઉં છું. તમે લખી નાખજો કે ભાઈ 1/80 એટલે કેટલા? તો ગુણ્યા 100 કરો. 0 0 કેન્સલ
2 ચોક 8, 2 પંચા 10, 5/4, બરાબર. 1/80 એટલે 5/4%, તો 4 એકા 4 ને 1 5/4, તો 1 × 1/4%, 1/80. 1/90 ગુણ્યા 100 કરો તો 0 0 કેન્સલ, 10/9, તો 9 એકા 9 ને 1 10, 1 × 1/9%. આ લખી નાખજો. તો હવે અહીં આપણે 1/90 સુધીની જે પણ ઇમ્પોર્ટન્ટ કિંમત હતી કે ભાઈ ગુણોત્તર માટે આટલી ટકાવારી યાદ રાખવાની હોય એ બધું પૂરું. આટલી કિંમતો તમને ફરજિયાત આવડતી હોવી જોઈએ. જો આ કોષ્ટક આવડશે તો માનીને ચાલો લગભગ તમને બધું આવડશે ટકાવારીમાં. ખાલી આ કોષ્ટકનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો છે. મેં તમને પહેલાં કીધું કે હું જે પ્રમાણ ફોલો કરાવું એ પ્રમાણ ફોલો કરતા જજો. અહીંયા એવું નહીં કરતા કે ચલો સર ગણે છે ને હું જોઈએ જાઉં. તમે જાતે ગણો, જાતે આ કોષ્ટક પૂર્ણ કરવાની ટ્રાય કરો ને પછી વેરીફાઈ કરો કે આમાંથી તમારા કેટલા જવાબ સાચા પડે છે. તો તમે દાખલાનો જવાબ લાવી શકશો. અધરવાઇઝ તમને તકલીફ થશે, બીજું કંઈ નહીં. જે ગણિતનો ડર દૂર કરવા માટે તમે અહીંયા આવ્યા છો ને આ પ્લેટફોર્મ ઉપર, એ ડર દૂર થશે જ નહીં. તો સેલ્ફ પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી જોવો નહીં, જાતે ગણતરી કરવાની ટ્રાય કરો. બરાબર? ચલો હવે ત્યાંથી આગળ વધીએ તો ધ્યાન રાખજો. હવે થોડીક બીજી કિંમતો છે એને આપણે મેળવવાની ટ્રાય કરીએ. દાખલા તરીકે જો હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ ઇઝી. 1/2 એટલે મને ખબર છે કે કેટલા પર્સન્ટેજ છે, તો કે 50% છે. તો માની લો કે મારે 3/2 મેળવવું હોય તો 3/2 એટલે શું લખાય? 3 × 1/2. આ 1/2 એટલે કેટલા ટકા? તો કે 50%. તો સીધો આ 3નો ગુણાકાર 50% સાથે કરો એટલે 3/2 એટલે કેટલા મળી જાય? 150%. બહુ ઇઝી. 3/2 એટલે આપણને કેટલા મળી જાય? 150%. ત્યાંથી આગળ જોઈએ. જુઓ હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ 1/4 એટલે કેટલા પર્સન્ટેજ? 25%. ફોર એક્ઝામ્પલ માની લો કે તમારે 3/4 ની કિંમત મેળવવી છે તો સીધો આનો 3 સાથે ગુણાકાર 75%. 25 તેરીને 75. સમજ પડે છે? ફોર એક્ઝામ્પલ આપણે ઓર એક એક્ઝામ્પલ લઈ લઈએ જે તમને ઇઝી પડે. દાખલા તરીકે 1/5 એટલે તમને કેટલા આપ્યા છે? 20%. ક્યારેક તમારે એવી કિંમત શોધવાની થાય કે ભાઈ 2/5 એટલે કેટલા ટકા, આવું આવશે અને હું તમને કહીશ કે ભાઈ 2/5 એટલે સીધું 40%. કેવી રીતના એવું? તો કે 2/5 એટલે 2 × 1/5 લખાય અને 1/5 એટલે કેટલા પર્સન્ટેજ? 20%. તો 20% ગુણ્યા 2 કરો એટલે 40%. તો 2/5 એટલે સીધી ખબર પડી જાય કેટલા ટકા? 40%. અને આ એવી કિંમતો છે જે દરેક જગ્યાએ દાખલામાં કામ આવશે, એટલે યાદ રાખવાની. અને આ દાખલાઓની કિંમતોનો ઉપયોગ કરીશ. પછી માની લો જ્યારે જવાબમાં ખાલી 2/5 આવતું એનું સીધું તમને એમ કહું કે ભાઈ 40% આવ્યા જવાબ, તો તમને પ્રશ્ન ન થવો જોઈએ 40% ક્યાંથી આવ્યા. કારણ કે તમે પછી આવું કરશો, ત્યાંય 2/5 × 100, પછી ટકામાં ફેરવશો, પછી આમ કરશો 20, પછી 20 દુ 40. એમ કરતાં આ જે ફોર્મ્યુલાઓ આપણે શીખ્યા છે, આ કોષ્ટક જે શીખ્યા છે, સીધું યાદ રાખો કે ભાઈ 2/5 એટલે 40%. પ્રેક્ટિસ કરશો આવડી જશે. ડરવાની સહેજે જરૂર નથી, ઇઝી છે એકદમ. આમાં એવું કોઈ હાર્ડ નથી કે જે તમને ન આવડે. બરાબર? હવે થોડી કિંમતો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એને આપણે જોઈ લઈએ. 4-5 કિંમતો છે. આની પ્રેક્ટિસ આપણે વધારે કરીશું. સૌથી પહેલી કિંમત છે 5/6. હવે જોજો 5/6 મેળવવું હોય ને તો 1/6 મને ખબર હોવી જોઈએ. 1/6 એટલે કેટલા? 16.2/3%. ધ્યાનથી સાંભળજો. હવે મારે 5/6 મેળવવી છે એટલે 5 × 1/6 લખાય. જો હોય છે શોર્ટ, પણ મારે તમને સમજાવવાનું છે ને એટલે થોડીક લોંગ મેથડ થઈ. બાકી એકદમ શોર્ટ મેથડ છે. આમાં કોઈ બહુ એટલું બધું હાર્ડ નથી. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું એટલે થોડીક લોંગ થઈ શકે. બાકી તમે વર્બલી ગણશો ને ઇઝી પડશે. હવે 1/6 એટલે કેટલા ટકા એ તમને ખબર હોવી જોઈએ. તો કેટલા? 16 × 2/3%. 16 × 2/3 એટલે 5નો ગુણાકાર પહેલા 16 સાથે કરો તો 16 × 5 = 80. તો 80% વત્તા આ 5નો ગુણાકાર 2/3 સાથે કરો એટલે આવું થાય 5 × 2/3%. તો અંશનો ગુણાકાર એટલે 5 દુ 10. જોજો
થોડુંક લોંગ એટલા માટે, દર વખતે આટલું લોંગ નહીં કરું પણ તમને સમજ પડે. પહેલાં મેં 5 16 સાથે ગુણી દીધા, 16 85 વત્તા ફરી પાછા 5 2 તૃતીયાંશ સાથે, એટલે 5 દુ 10, 10/3%. આ 10/3 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો 3 તેરી 9, 9 ને 1 10, 10/3. તો 3 × 1/3% લખાય. તો આને હવે ભૂલી જાઓ. તો 80 વત્તા 3 × 1/3% એટલે 83 × 1/3% થાય. તો હવે તમને કોઈ પૂછે કે ભાઈ 5/6 એટલે કેટલા, તો 83 × 1/3%. સીધો જવાબ. પરીક્ષામાં ઘણી બધી વખત આવું કામ આવશે કે જ્યાં 5/6 ગુણોત્તર બનતો હોય ને, તો ત્યાં આપણી ટકાવારી કેટલી આવશે, 83 × 1/3%. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. હવે થોડુંક શોર્ટમાં ગણતા જઈશું. શોર્ટ એટલે કે બીજું છે 4/7. તો એક્ઝામ્પલ તરીકે 4/7 માટે 1/7 ખબર હોવી જોઈએ, 14 × 2/7%. ક્લિયર? હવે 4/7 છે તો 14 ને સીધું 4 સાથે ગુણો તો 14 ચોક 56, એટલે 56% મારા ફાઇનલ થઈ ગયા. પછી 4નો ગુણાકાર 2/7 સાથે, તો 4 દુ 8/7, 8/7 એટલે 7 એકા 7, 7 ને 1 8, 8/7. આ મિશ્ર અપૂર્ણાંકમાં ફરી ગયું તો સીધું કેટલું, 56 ને 1 57, 57 × 1/7%. તો 4/7 એટલે કેટલું આવશે, 57 × 1/7% આવે. 4/7 57 × 1/7%. ક્લિયર? યાદ રાખજો. ત્યાર પછી કિંમત કઈ છે, 5/7. તો જુઓ 5/7, તો ફરી પાછું 5નો ગુણાકાર 14 સાથે, તો 14 × 5 70 વત્તા 5નો ગુણાકાર આ 2/7 સાથે, તો 5 દુ 10, 10/7 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 7 એકા 7, 7 ને 3 10/7. તો શું થશે, 70 ને 1 71.3/7%. તો શું જવાબ આવશે, 71.3/7%. તો હવે તમને કોઈ પૂછે ને કે ભાઈ 5/7 એટલે કેટલા, તો 71.3/7%. હવે જુઓ કે એક વેલ્યુ છે 1/8. 1/8 એટલે 12 × 0.5%. માની લો કે મને 3/8 માંગ્યું છે, તો 3નો ગુણાકાર 12 સાથે, 12 તેરી ને 36 વત્તા આ 3નો ગુણાકાર હાફ સાથે, તો 3/2 થાય. 3 ગુણ્યા હાફ કરશો ને આવી રીતના, 3 ગુણ્યા 1/2, તો 3/2, 3/2 એટલે 1 × હાફ. ઓકે? તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 1.1/2 થાય. 2 એકા 2 ને 1 3/2. આ બેનો સરવાળો 36 ને 1 37 × 0.5%. તમને કોઈ પૂછે કે ભાઈ 3/8 એટલે કેટલા, તો 37 × 0.5%. સર તમે કેમ આવી કિંમતો જ ગણો છો? તો આવી કિંમતો ગણવાનું કારણ એ છે કારણ કે આવી કિંમતો વારંવાર પરીક્ષામાં આવશે. 37 × 0.5%, 57 × 0.5%, આવી બધી કિંમતો પરીક્ષામાં આવશે અને આ કિંમતોનો આપણે ઉપયોગ કરવાનો છે પરીક્ષાની અંદર. ક્લિયર? ત્યારે આ જરૂરી બની જશે. ત્યાર પછી જુઓ, માની લો 5/8 છે તો 5નો ગુણાકાર 12 સાથે, 12 × 5 = 60% વત્તા 5નો ગુણાકાર હાફ સાથે, 5 ગુણ્યા હાફ કરશો ને એટલે 5/2, 5/2 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 2 દુ 4, 4 ને 1 5/2, બેયનો સરવાળો કરી નાખો 62 × 0.5%. તો અહીંયા કેટલા આવશે, 62 × 0.5%. કોઈ પૂછે કે ભાઈ 5/8 એટલે કેટલા, તો 62 × 0.5%. આ થઈ ગયું આપણું ટકાવારીનું પ્રથમ પગલું. ટકાવારીને શરૂઆત કરવી હોય ને તો આટલું તમને આવડતું હોવું જોઈએ. આ આપણો પહેલો પાયો, પહેલો લેક્ચર. ધ્યાનથી જોવો, ધ્યાનથી કોષ્ટક ગણો, વારંવાર કોષ્ટક ગણો અને એક પેજમાં કોષ્ટક બનાવીને દરેક લેક્ચરમાં બાજુમાં રાખજો. એટલે તમને સમજ પડે કે હું શું ભણાવું છું, કેવી રીતના કેલ્ક્યુલેશન કરું છું, કઈ રીતના દાખલો ગણું છું. જેને કોષ્ટક યાદ રહી જાય છે એની માટે વેલ એન્ડ ગુડ. બાકીના લોકો ટ્રાય કરજો કે તમને આ કોષ્ટક વધારેમાં વધારે કેવી રીતના સરળતાથી યાદ રહી, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. ઓકે? તો મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.